જામનગરના કાલાવડ પાસેના નવા ગામ માછોડા ધુંધુરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। અણધાર્યા વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। હવામાન વિભાગ અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ ધુંધુરાજી માછડા હકુમતી સરવાણિયા સહિતના ગ્રામ્ય પંથકમાં લાભ પાંચમના દિવસે સાડી માહોલ જોવા મળ્યો છે। વરસાદના પગલે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે। અચાનક વરસેલા આ વરસાદથી વાતાવરણમાં તાત્કાલિક ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમી તથા બફારાથી મોટી રાહત અનુભવાઈ હતી। કમોસમી વરસાદે ગ્રામ્ય પંથકમાં ભલે ઠંડક આપી હોય, પરંતુ ખેતી ક્ષેત્રે માટે આ વરસાદ પોતાનો વિષય બન્યો છે। ખાસ કરીને ખેડૂતોએ શિયાળુ પાકોની તૈયારી કરી દીધી છે, અથવા જે પાક તૈયાર થઈ ચૂક્યું છે તેને પણ અણધાર્યા વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।